હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું દાળ ઢોકળી। એની માટે મેં એક વાટકી તુવેરની દાળ લઈ અને બાફી લીધી છે। એક સીટી વધારે લગાવવાની એટલે એનાથી એકદમ ગળી જાય દાળ। હવે પાણી નાખી અને ઝેરી લઈએ। એમાં આપણે બધો મસાલો નાખી દઈએ। મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બધું જ નાખવાનું છે। મરચું થોડુંક ઓછું નાખવાનું, કેમ કે આપણે વઘારમાં પણ લીલા મરચાં નાખવાના છે। અને ગોળ આંબલી મેં પલાળીને રાખ્યા હતા, એને ગાળીને પાણી નાખી દઈએ ગોળ આંબલીનું। તમને સાંધાનો દુખાવો હોય તો આંબલીની જગ્યાએ લીંબુ નાખી દેવો। દાળ ઉકળે ત્યાં સુધી મસાલાવાળી રોટલી વણી લઈએ। જે મસાલા પૂરી કરીએ છીએ એ જ મસાલો નાખવાનો છે। મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, અજમો। એને મોટી મોટી રોટલી એકદમ પાતળી કરવાની એટલે જલ્દી ચડી જાય। એને કાપી અને એકદમ નાના નાના પીસ કરી ને ઢોકળીમાં દાળમાં નાખી દઈએ। પાતળી વણવાની છે એટલે જલ્દી ચડી જાય। આવી રીતે બધા જ પીસ કરી અને નાખી દઈએ। અને આપણે એમને ઉકાળીએ છીએ તો ઘણી વાર લાગે છે, એટલે આમાં બધી ઢોકળી નાખી થોડી વાર ઉકાળી અને કુકરમાં આપણે 2 વિસલ કરી લેવાની, એટલે એનાથી તરત ચડી જશે ને દાળ પણ થોડીક ઘાટી થશે। આવી રીતે બધી નાખીને થોડીક વાર 2 મિનિટ જેટલું રાખી અને કુકર બંધ કરી દઈએ। બે વિસલ કરશો એટલે થોડી ઘાટી થઈ જશે। સરસ ઉકાળી લઈએ। હવે 2 વિસલ લગાવી દઈએ, જોઈ લઈએ। જો ઘાટી થઈ ગઈ છે થોડીક। હવે એનો વઘાર કરી લઈએ। આખા મરચાં, લીલા મરચાં, સૂકા મરચાં, લવિંગ, તમાલપત્ર અને લીમડાના પાન, એનો આપણે વઘાર કરવાનો। વઘાર છેલ્લે જ કરવાનો। હલાવી લઈએ સરસ। હવે ગરમ કરવાની જરૂર નથી આને। તો તૈયાર છે આપણી દાળ ઢોકળી। ઉપર લીલા ધાણા નાખી દઈએ। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।